દેશનું ભવિષ્ય બની શકે. અને એવા યુવાનોને અનેક આતંકી સંગઠનો જોડે જોડાયેલા લોકો દ્વારા મારા દેશના, મારા રાજ્યના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હેવીલી રેડિકલાઇઝેશન જોડે આ ભણેલા ગણેલા તો ખરી, દેશની અનેક યોજનાઓનો લાભ લઈને ડિગ્રીઓ જરૂરથી પ્રાપ્ત કરી, પરંતુ દેશની યોજનાઓનો લાભ લઈને જે ડિગ્રી મળી તે દેશના લોકોની સેવામાં નહીં, પરંતુ દેશના ભાગલાઓ કરવા માટે અનેક રીતે ઓનલાઈન, સાયબરના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, અલગ અલગ માધ્યમોથી દેશના યુવાનોને ભડકાવવાની કોશિશ કરનાર આતંકી સંગઠનો જોડે મળીને કામ કરતા આવા લોકોને પકડવાની બી કામગીરી આપણી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી. અને આ એટીએસ દ્વારા અઠવાડિયા પહેલા નવસારી જિલ્લામાંથી હોય કે 3 મહિના પહેલા હૈદરાબાદથી લઈને દેશભરના અલગ અલગ રાજ્યોમાં જે આ આતંકી વિચારધારાવાળા આતંકીઓ જે ઓનલાઈન માધ્યમથી દેશના બીજા યુવાનોને ભડકાવવાની કોશિશ કરતા હતા, એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યની અંદરથી આ ટેરર મોડ્યુલને પર્દાફાશ કરવામાં સફળતા મેળવનાર મારા સૌ અધિકારીઓને, મારી ગુજરાત પોલીસની આ એટીએસની ટીમને હું ખાસ દિલથી અભિનંદન આપું છું.